ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। खबर अहमदाबाद से है, जहां शहर के ईसनपुर इलाके में एक युवक की गर्दन पर चाकू घोंपकर हत्या कर दी गई। पुलिस ने इस मामले में हत्या का मामला दर्ज कर आगे की कार्यवाही शुरू कर दी थी। बता दें, मृतक अजीज खान पठान अपने परिवार के साथ दिलीप की चाली नरोडा में रहता था। मृतक के परिवार में उसकी पत्नी और 3 बच्चे हैं, जिसमें मृतक और उसकी पत्नी के बीच विवाद के कारण तलाक हो गया था। इसलिए उनकी पत्नी बच्चों को लेकर वटवा में रहने चली गई। रमजान के त्योहार के कारण बच्चों को पैसे और कपड़े देने गया था। वहीं रात के समय मृतक नरौदा लौट रहा था, तब राजू भाई शिंदे के केडीला ब्रिज के पास धारदार हथियार से कई बार वार करके अजीज खान पठान की हत्या कर दी। शिकायत के आधार पर ईसनपुर पुलिस ने विभिन्न सीसीटीवी और तकनीकी स्रोतों का उपयोग करते हुए कुछ ही घंटों में आरोपी राजू भाई शिंदे को गिरफ्तार कर लिया और आगे की जांच कर रही है। ગઈકાલના મોડી રાત્રે 108ના માધ્યમથી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલી કે એક અજાણ્યા વ્યક્તિની લાશ કેડીલા બ્રિજ પાસે મળી આવેલ છે। તાત્કાલિક ઈસનપુર પોલીસ સ્ટેશનની ટીમ જગ્યા ઉપર પહોંચીને જે અનુસંધાને એક વ્યક્તિને જે લાશ પડી હતી તેને આઈડેન્ટિફાઈ કર્યા બાદ આ જે ખૂનનો બનાવ હતો તાત્કાલિક એફઆઈઆર દર્જ કરવામાં આવી, જેમાં બીએનએસએસની કલમ 103(1) અને જીપી એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ કામના જે મરણ જનાર ઈસમ છે તેને ગળાના ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાકુથી તીક્ષ્ણ હથિયારથી ચાકુ વડે તેઓની મૃત્યુ નિપજાવ્યું હતું। તાત્કાલિક હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી કેમેરાઓ સીસીટીવી ચેક કરીને આ કામના જે આરોપી છે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા તેને આ જે ખૂનનો ગુનો છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે। આ કામના આરોપીનું નામ છે રાજુભાઈ રમેશભાઈ શિંદે, જેઓ ફિટરનું કામ કરે છે, નરોડાના રહેવાસી છે અને માણસા ખાતે મેડિકલ ઇક્વિપમેન્ટ કંપની છે તેમાં ફિટરનું કામ કરે છે। તેઓને ગણતરીના કલાકોમાં પકડીને આ જે આખો બનાવ છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ જે હત્યા પાછળનું મૂળ કારણ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓની પત્ની સાથે તેઓને અણબનાવ હતો અને છેલ્લા 2 વર્ષથી તેઓ અલગ રહેતા હતા। આ 2 વર્ષ દરમિયાન આ મરણ જનારના પત્ની સાથે આ કામના જે આરોપી છે તેઓને પ્રેમ સંબંધ થયેલો હતો અને તેઓ જોડે વટવા ખાતે રહેતા હતા। 2 મહિના અગાઉ આ કામના જે આરોપી છે તેઓનો તે મહિલા સાથે ઝઘડો થયેલો હતો રસોઈ બાબતે, જેથી તેઓ અલગ રહેતા હતા। ફરીથી જે મરણ જનાર છે જે તેઓના પતિ હતા, છૂટાછેડા લઈ લીધેલા હતા પણ પતિ હતા, ફરીથી તેઓએ નિકાહ કરવાનો પ્લાન કરેલો હતો અને તેઓ ફરીથી એકસાથે રહેવા લાગેલ હતા, જેથી આ કામના જે આરોપી છે તેઓને લાગી આવેલ હતું અને તેઓએ આ એક્સ્ટ્રીમ પગલું ભરેલ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।